અમદાવાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી જમાલપુર મંદિર ખાતે થશે રક્ષાબંધનની ઉજવણી તો જગન્નાથજીને બહેન સુભદ્રાજી બાંધશે રાખડી। દર વર્ષે જગન્નાથ મંદિરમાં ઉજવાય છે રક્ષાબંધન તો હજારો ભક્તો પણ ભગવાન માટે લાવશે રાખડીઓ। મુસ્લિમ બહેનો દિલીપદાસજી બાપુને બાંધશે રાખડી। જગન્નાથજી દર વર્ષે જગન્નાથ મંદિરમાં ઉજવાય છે રક્ષાબંધન। હજારો ભક્તો પણ ભગવાન માટે લાવશે રાખડીઓ। બહેનો જગન્નાથજીને ચાંદીની રાખડી બાંધશે। અમદાવાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી જમાલપુર મંદિર ખાતે થશે રક્ષાબંધનની ઉજવણી તો જગન્નાથજીને બહેનો રાખડી બાંધવામાં આવશે। જગન્નાથજીને બહેન સુભદ્રાજી ચાંદીની રાખડી બાંધશે તો હજારો ભક્તો પણ ભગવાન માટે લાવશે રાખડીઓ। મંદિરમાં દર વર્ષે જગન્નાથજી સાથે ઉજવાય છે રક્ષાબંધન। હજારો ભક્તો પણ ભગવાન માટે રાખડીઓ લઈને આવે છે। સમગ્ર માહિતી સાથે અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, ભગવાન જગન્નાથજી માટે સુભદ્રા ચાંદીની રાખડી બાંધે છે તેમજ હજારો ભક્તો જગન્નાથજી માટે રાખડીઓ લાવે છે, ત્યાંનો માહોલ કેવો છે હાલ તે જણાવો। ચોક્કસથી દર વર્ષે ભગવાન જગન્નાથજી છે તેમને તેમની બહેન સુભદ્રાજી છે તે ચાંદીની રાખડી બાંધે છે। આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને ભાઈ અને બહેનના લાગણીનું અને પ્રેમનો આ તહેવાર જે છે તે ધામધૂમથી દેશમાં ઉજવાતો હોય છે। ત્યારે જમાલપુર મંદિર ખાતે પણ આ પર્વની ઉજવણી જે છે તે ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે। ત્યારે દર વર્ષે બહેન સુભદ્રાજી છે તે પોતાના ભાઈ જગન્નાથજી અને બળદેવજીને રક્ષાનું બંધન એટલે કે રાખડી બાંધે છે અને ખાસ ચાંદીની રાખડી બાંધવામાં આવે છે। ત્યારે વહેલી સવારે આજે આપ જોઈ શકો છો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને સાથે જ ભક્તો જે છે તે પણ ખાસ રાખડી લઈને આવતા હોય છે અને ભગવાનજીને રાખડી બાંધતા હોય છે અને પોતાના પરિવાર માટે મંગળ કામનાઓ કરતા હોય છે। તમે જોઈ રહ્યા છો અત્યારે પણ એક બહેન દ્વારા ભગવાન જગન્નાથજી માટે રાખડી લઈને આવ્યા છે અને તેમણે આ રાખડી અહીંયા બાંધી રહ્યા છે। એવો ભાવ હોય છે કે ભગવાનને રાખડી બાંધીએ કારણ કે ભગવાન જે જગતના નાથ છે, જે આખા જગતનું કલ્યાણ કરે છે, તે તેમના પરિવારનું પણ કલ્યાણ કરશે। એટલા માટે થઈને બહેન દ્વારા રાખડી બાંધવામાં આવે છે અને પોતાના પરિવાર માટે મંગળ કામનાઓ કરવામાં આવે છે। ત્યારે વર્ષોથી અહીંયા પણ પરંપરા એ ચાલુ છે અને હજારો ભક્તો આજે આવશે અને આવી રીતે જ ભગવાન જગન્નાથજી માટે રાખડી લાવશે। ત્યારે ખાસ બહેન જે છે તે પોતાના ભાઈની મંગળ કામના માટે થઈને રાખડી બાંધતી હોય છે। જેમણે રાખડી બાંધી છે એમને વાત કરીશું। ભગવાનને રાખડી બાંધી છે, કેવો ભાવ? જય શ્રી કૃષ્ણ। ભગવાન રાખડી બાંધવાનું કારણ એક જ કારણ કે મારું પિયર બહુ દૂર છે એટલે મારા ભાઈઓ જોડે નથી બાંધી શકતી। અહીંયા ભગવાનને રાખડી બાંધીને પ્રાર્થના કરું છું કે ભગવાન તમને રાખડી બાંધી છે, મારા ભાઈઓને એવી જ રક્ષા કરજો તમે જે બાકી દુનિયાની રક્ષા કરો છો। ચોક્કસથી બીજા બહેન છે એમણે પણ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી છે, તમે પણ ભગવાનને ભાવપૂર્વક રાખડી બાંધી છે, શું મંગળ કામના? મારા ભાઈ તરીકે એને મારા બધા જ કામો પાર પાડે। જગતના નાથને હું રથયાત્રાના દિવસે પણ મળવા આવું છું અને રક્ષાબંધનના દિવસે પણ દર વર્ષે આવીને રાખડી બાંધું। શું કહેશો આજે રક્ષાબંધન ભગવાન જગન્નાથજીને રાખડી બાંધે? ભગવાન જગન્નાથ તો જગતનો નાથ છે, આખા વિશ્વનું રક્ષા કરે અને અમારા દેશનું રક્ષા કરે, અમારા પરિવારનું, અમારા શહેરનું બધાની રક્ષા કરે। એને રાખડી બાંધીને એક દોરાનું તો એ કેટલું ઋણ ચૂકવે છે આખા જગતને। એક દોરાનું ઋણમાં તો એ તમારું સમસ્ત પેઢીઓનું કલ્યાણ કરી નાખે છે। જગન્નાથ નાથને સતત પ્રણામ। ચોક્કસથી જો બીજી બહેનો છે તેમના દ્વારા પણ અત્યારે હાલ ભગવાનજી માટે રાખડી લઈને આવ્યા છે અને તેમણે પણ ભગવાનને હવે આ રાખડી બાંધશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજના દિવસે મુસ્લિમ મહિલાઓ છે તેમના દ્વારા પણ અહીંના જે મહંત દિલીપદાસજી મહારાજ છે તેમણે પણ તિલક કરીને રાખડી બાંધવામાં આવે છે। ત્યારે ખાસ આજે રક્ષાબંધનના દિવસે ભગવાન શ્રી કૃષ્ણજી જગન્નાથજી ના હિંડોળાના સુંદર ફૂલો પણ અત્યારે હાલ આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે। આ હિંડોળાના દર્શન કરવા માટે થઈને પણ ભક્તો જે છે તે ખાસ આવતા હોય છે। ત્યારે આઠમ પહેલાથી જ હિંડોળા શરૂ થઈ જતા હોય છે અને આ ફૂલોથી સજાયેલા હિંડોળા જોઈ શકો છો, સરસ મજાના ફૂલો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે। મયુર થીમ પર આ હિંડોળા જે છે તે બનાવવામાં આવ્યા છે અને આની અંદર જ બાળ ગોપાલ જે છે તેમને ઝૂલાવવામાં આવશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજના દિવસે ભક્તો જે છે તે અહીંયા ખાસ ભજન અને કીર્તન કરતા
પણ નજરે પડે છે. ખાસ આજના દિવસે ભગવાનની ભક્તિ કરવાથી અને એમને રાખડી બાંધીને બહેનો જે છે તે ખાસ પોતાના ભાઈની મંગળ કામના પણ કરતી હોય છે અને સાથે જ પોતાના પરિવાર માટે થઈને પણ મંગળ કામનાઓ કરતી હોય છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો રક્ષાબંધનનો પવિત્ર તહેવારની આજે વહેલી સવારથી જ આખા દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે આ જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં તમે જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજી છે તેમને હવે થોડીક જ વાર બાદ બહેન સુભદ્રાજી છે તેમણે રાખડી બાંધશે પોતાના બંને ભાઈઓ એટલે ભગવાન જગન્નાથજી અને બળદેવજી બંનેને ચાંદીની રાખડી અર્પણ કરશે અને પરંપરાગત રીતે આ પરંપરા હજુ પણ જળવાઈ રહી છે, જેમાં જગન્નાથજી પોતાની બહેનને વિશેષ ભેટ સ્વરૂપે અમુક અલંકારો સાથે જ બીજી અવનવી ભેટ સાડી ને આ બધી વસ્તુ જે છે તે ભેટ આપતા હોય છે. ત્યારે ખાસ આ તહેવારની ઉજવણી અહીંયા ધામધૂમથી થતી હોય છે અને હજારો ભક્તો જે છે તે આ તહેવારની ઉજવણીના સાક્ષી પણ બનતા હોય છે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જગન્નાથજીને બહેન સુભદ્રાજી બાંધશે ચાંદીની રાખડી. દર વર્ષે જગન્નાથ મંદિરમાં ઉજવાય છે રક્ષાબંધન. ભગવાન જગન્નાથજીને બળદેવજી બંને ભાઈઓને સુભદ્રાજી રાખડી બાંધશે. હજારો ભક્તો પણ ભગવાન માટે રાખડીઓ લઈને આવે છે. અમદાવાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ ખાસ રીતે થાય છે. તો જમાલપુર મંદિર ખાતે થશે રક્ષાબંધનની ઉજવણી. મુસ્લિમ બહેનો પણ સંતને રાખડી બાંધવા આવશે. તો જગન્નાથજીને બહેન સુભદ્રાજી રાખડી બાંધશે.